નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો તારીખથી છે આજે 10/5/2026. મિત્રો આજે રવિવારનો દિવસ છે એટલે સાંજનો સમય છે. મારી વાડીની જ મુલાકાતે હતો. ચર્ચા એવા મુદ્દા ઉપર કરવાની છે કે ભાઈ સોશિયલ મીડિયાનો સમય છે, 100%ની વાત છે, પણ અત્યારે પ્રશ્ન એવા છે કે જાહેરાત કરીને માલ વેચવાવાળા જાજા તમને માર્કેટમાં જોવા મળશે. નવી નવી વેરાયટીઓ આ એવી બારે પડી છે ને આ અલગ બારે કાંઈ પડ્યું છે, પણ હકીકતમાં જે છે એ આપણે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે જાત બહાર પાડવામાં આવતી હોય એમનું જો આપણે વાવેતર કરીએ તો ચોક્કસથી એના પરિણામો સારા મળે. પછી આમાં થાય છે એવું કે જે છે બહાર પાડે જાત યુનિવર્સિટી, પછી એના અલગ નામ આપીને કંપનીઓ ઊંચા ભાવે વેચાણ કરતી હોય છે. આવા પણ ઘણા બધા કિસ્સાઓ આપણે જોયેલા છે અને અત્યારે માર્કેટમાં એની જાહેરાતો પણ ખૂબ બધી જોવા મળે છે. મિત્રો ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કરવાની છે કે આપણે જે ભલામણો કરીએ છીએ સોશિયલ મીડિયાની અંદર એ સારા પરિણામો મળે એવું નથી કે ભાઈ મારી જ પાસે મળે છે આ પ્રોડક્ટ. એ બધી માર્કેટમાં તમારા સેન્ટરમાં મળી રહેતી હોય છે. એટલે સારા પરિણામો હશે તો જ તમે જે છે આ ખેડૂત મિત્રો જે છે એ મારા ઉપર ભરોસો કરશે. બાકી જેના સારા પરિણામો નથી અને હું ખાલી જાહેરાત માટે જે છે વિડીયો બનાવું તો એ ભરોસો લાંબો સમય સુધી ચાલવાનો નથી. ઘણા બધા દૂર દૂરથી મિત્રો આપણી મુલાકાતે આવે છે, ખરીદી કરી જાય છે. શું કામ? એને કંઈક ભરોસો છે કે ના આ ભાઈની વાત 100% સાચી છે. તો કહેવાનો મારો મુદ્દો એટલો છે મિત્રો કે ભાઈ તમારા નજીકના સેન્ટરમાંથી ખરીદી કરો છો, પાકા બિલથી લ્યો, જાણીતા પાસે લ્યો, કોઈ જ વાંધો નહીં, પણ સારી ગુણવત્તાનું સારી ક્વોલિટીનું બિયારણ પસંદ કરો, દવા સારી પસંદ કરો, જેથી કરીને આપણું આખું વર્ષ જે છે આપણો જે છે ધંધો હોય ખેતી આધારિત હોય છે. એની અંદર જો કાંઈ પણ જે છે એ એક વસ્તુ નબળી આવી જાય છે, બિયારણ છે કે સીડ ટ્રીટમેન્ટનું છે, પટ મારવાનું છે કે અન્ય કોઈ પણ દવા, તો એમાં ઉત્પાદનમાં ખૂબ ઝાઝી અસર થતી હોય છે. એટલે આવું ન બને એની ખાસ કાળજી રાખી ખેડૂત મિત્રો મારો એક ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ સોશિયલ મીડિયાથી તમને ભલામણ કરું છે કે ભાઈ આ કંપનીની આ પ્રોડક્ટ વાપરો, આ કંપનીનું આ પ્રોડક્ટ વાપરો. મારી જ પાસે મળશે આવી કોઈ જાહેરાત નથી, અથવા મારી જ પાસે તમારે લેવા આવવાનું છે આવું કોઈ ભલામણ નથી. તમારા નજીકના સેન્ટરમાંથી લઈ લેવાનું છે, તમને એના પરિણામ મળશે. આની હું તમને જવાબદારી આપું છું. શું કામ? એને કે હું પોતે જે છે એના જે છે ડેમો લઈ અને સારા પરિણામ આપતા હોય આવી પ્રોડક્ટોની તમારા સુધી ભલામણ કરતા હોઈએ છીએ. કેમ કે જે છે હું મારી પોતાની વાડીમાં જે છે 80 વીઘાનું જે વાવેતર કરું છું, પછી એમાં કપાસ હોય છે, મગફળી હોય છે અને શિયાળુની અંદર જીરું છે, ધાણા છે, વટાણા છે, આ બધા પ્રકારના વાવેતર કરું છું. તો એની અંદર કેવી રીતે હું એનું જે છે રિઝલ્ટ મેળવું છું, એના પરિણામ મને કહેવા મળે છે, એની અંદર હું ડેમો લઈ અને પછી જ ખેડૂત મિત્રો સુધી ભલામણ કરું છું કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવા લાયક છે. આડેધડ આપણે કોઈની જાહેરાત કરી દેતા નથી. કેમ કે અત્યારે દુકાને શાંત થાય ત્યાં 5 જણા આવે છે કે ભાઈ અમારી આ કંપની અમે ચાલુ કરી છે, અમારી કંપનીનો આ વેચો, તમે અમારી કંપનીનો આ વેચો. પણ એવી એક પણ જાહેરાત આપણે કરવાના આજેય નથી અને કાલે નથી. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે મારા થકી જે તમને જાહેરાત મળે છે એનો એક વખત અવશ્ય તમારો ઉપયોગ કરવાનો છે. તમારા નજીકમાં સેન્ટરમાંથી લઈ રિઝલ્ટ મળે તો જ આપણી વાત તમારે યોગ્ય ગણવાની છે. એટલે ખાસ અત્યારે મુદ્દો એક જ છે કે બિયારણની સિઝન ચાલે છે. તો બિયારણની સિઝનની અંદર અત્યારે જે છે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ છે, પણ પાકા બિલથી જે વેચાણ કરતું હોય, સારી ગુણવત્તાવાળી સારી ક્વોલિટીના જે બિયારણો આવતા હોય એની પસંદગી કરીને વાવેતર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રો આવનારી ચોમાસું સિઝન એકદમ વ્યવસ્થિત રીતે જાય અને આખી સિઝન દરમિયાન જે કાંઈ દવાની જરૂરત પડે કે જે કાંઈ માહિતીની જરૂરત પડે ચોક્કસથી આપણે છેક સુધી માહિતી તમારા સુધી પહોંચાડવાના છીએ. મિત્રો તો અત્યારે જે યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાતોમાં જે તમને ભલામણ આપણે કરીએ જ છીએ વિડીયોમાં કે GG35 છે, GG37 છે, GG39 અને GG40 અને GG23 નંબર, આ 5 વેરાયટીઓ જે છે અત્યારે ખૂબ એના સારા પરફોર્મન્સ છે. કેમ કે આપણા અહીંના યુનિવર્સિટીની બહાર પાડેલી છે. લગભગ 2022થી લઈ અને 23 સુધીમાં 4-5 વેરાયટીઓ જે છે એ સંશોધન કરી અને જે છે આપણા ગુજરાતના વાતાવરણમાં અનુકૂળ થાય એવી રીતે આપણે બહાર પાડવામાં આવેલી છે. તો એના પરિણામ સારા છે. મેં મારા જ ફિલ્ડમાં વાવેતર કરેલો હતું ગયા વર્ષે. અહીંયા જ એક વિડીયો આપણે બનાવેલો છે કે ભાઈ GJ35નો. આ GJ35 વેરાયટી પણ ખૂબ સારી છે. તો GJ35 તમે કરી શકો છો, GJ37 કરી શકો છો. ટૂંકી મુદતમાં 110-15 દિવસે પાકતી જાત છે. પરિણામ એના ખૂબ સારા છે. મીનાક્ષી કરી શકો છો, ઓતરા જે આવે છે, બરાબર છે, બંને એક જ વેરાયટી છે, એ પણ કરી શકો છો. એના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. મિત્રો લાંબા ગાળાની વાવેતર કરવું હોય તો 128 છે, BT32 છે કે પછી G20 છે, G22 છે, આ પ્રકારના ચોક્કસથી તમે વાવેતર બધા કરી શકો છો. મિત્રો આમાંની કોઈ પણ જાતની તમારે જરૂરિયાત હોય તો ચોક્કસથી આપણી પાસે પણ રૂબરૂ મળશે અને તમારા નજીકના સેન્ટરમાંથી પણ તમે મેળવી લેશો. આપણું અત્યારે ખેતર તૈયાર થઈ ગયું છે, એ પ્લાવ મારી અને ટૂંકમાં જે છે એ એકદમ કમ્પ્લીટ રેડી રાખ્યું છે. તો ચોક્કસથી આની અંદર પણ આપણે મગફળી કરવાના છીએ. તો તમને સંપૂર્ણ માહિતી મારા ખેતરમાં જે કાંઈ વસ્તુનો ઉપયોગ કરું છું, દાણા છે, બિયારણ છે કે સીડ ટ્રીટમેન્ટ, બીજ માવજત છે કે અન્ય છંટકાવ,
એની તમામ તમારા સુધી માહિતી પહોંચાડીશ. અને આવનારી ચોમાસું સિઝન ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે એના માટે તમે રૂબરૂ મારી વિઝિટ કરજો, રૂબરૂ મારી મુલાકાત કરજો. અને તમને યોગ્ય લાગે કે ના વસ્તુ સાચી છે, સાચી ભલામણ છે, તો ચોક્કસથી તમે એક વખત ટ્રાય કરજો, એનું રિઝલ્ટ મેળવજો અને પછી જે છે ભરોસો કરજો. એટલે અત્યારે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે લે ભાગુ તત્વો ખાલી સિઝનમાં એનો માલ વેચીને જતા રહીએ, આવી પ્રોડક્ટ ખરીદતા નહીં. એક ખાસ કાળજી રાખજો. ખોટી લાલચમાં આવીને કે ભાઈ 50 મણ ઉત્પાદન આવે ને આવું થાય ને તેવું થાય, હકીકત એવું હોતું નથી. તમે જોયેલું હોય, તમે રિઝલ્ટ મેળવેલા હોય અને સારું પરિણામ તમને મળેલું હોય, ચોક્કસથી એ વસ્તુનો જ ઉપયોગ કરજો, જેથી કરીને આવનારી સિઝનમાં તમને સારામાં સારું એનું વળતર મળી રહે. તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત પડે 9245 42 050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી લેશો મિત્રો. બસ આવનારી સિઝન ખેડૂત મિત્રો માટે લાભદાયી નીવડે આવી આશા સાથે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.